આ કાર્યક્રમ ચાલતો હતો એ દરમિયાન જ દિલ્હીમાં રમખાણો શરૂ થયા અને પછી સવારે તમે છાપામાં જે ફોટોગ્રાફ્સ જુઓ છો તે રસ્તાઓ છે ગલી ગલીમાં જ્યાં પથ્થરોના ઢગલા છે, રોડા અને લોહીના ધબ્બા છે, એ સિવાય કશું જ નથી. બાળકો સાથે એક જ પ્રશ્ન પૂછ્યો અમે દિલ્હીના રમખાણોની વાત કરીને કે હિંસા હોવી જોઈએ, અને બાળકોએ કહ્યું કે કોઈની પણ સાથે હિંસા ના થવી જોઈએ. કઈ રીતે રોકાય હિંસા? એટલે એમાંથી વિચાર આવ્યો કે આ પથ્થર અહીંયા પડ્યો હોય તો મારવાનું મન થાય છે ને, તો આપણે પથ્થર હટાવી દઈએ તો કે પથ્થર હટાવીને શું કરીએ તો કે એમાંથી બંધારણનું ઘર બનાવીએ. એટલે બંધારણ જ એક સંસ્થા બચી છે આ દેશમાં જે આ તમામનો ઉકેલ છે. બાળકોને સમજાવ્યું કે ભાઈ આ રોડા છે, રોડા શા માટે ઉપયોગમાં થાય છે? સારા કામ માટે થાય છે અને ખરાબ કામ માટે બી થાય છે. તો રોડાનો ઉપયોગ આપણે સારા કામ માટે કરવાનો છે. મોટો ફરક તો એ પડશે કે કોઈ પણ તોફાન કે ઝઘડો કે એવું કંઈક થશે તો કોઈ રોડા વડે એકબીજા ઉપર હુમલો તો નહીં કરી કે, અને આ રોડા કંઈક સારા કામમાં વપરાશે એટલા માટે અમે મોકલ્યા. નાગરિકતા સંશોધન કાનૂન માં એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ કે બધા જ સૂત્રો બોલે છે બંધારણ બચાવો, પણ આપણે કોલેજ જતા યુવાન કે યુવતીને પૂછીએ કે બંધારણ શું છે તો ખબર નથી. બાળકોને રાજકીય વ્યવસ્થા, કાનૂન વ્યવસ્થા, જમીનનું માળખું અને લોકતંત્ર અથવા ન્યાય વ્યવસ્થા આ તમામની પાયાની સમજ આપતા ત્યાં બધા મોડલ્સ હશે. એક અવિભાજિત ભારત રાષ્ટ્ર છે પણ એ ધર્મનિરપેક્ષ છે, એટલે આ બધા ધર્મના લોકોનું ઘર છે અને બંધારણમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ દેવી દેવતાની વાત નથી, કારણ કે ન્યાયથી આધારે ચાલતો છે. સંવિધાનનું ઘર એ છે કે રોડે રોડું આપણે ભેળું કરીશું તો એના અંદર સંગઠન થશે. સંગઠન થશે એ પાયો મજબૂત થશે. એ રોડાનો પાયો જો પાયામાં જશે તો એ પાયો મજબૂત બનશે, એમ આપણું સંગઠન પણ એવું મજબૂત જ બનશે. બસ એ જ અમારો આશય.